હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આજે હું તમને ગુરુ દ્રોણની કહાની કરવાની છું. આજે ગુરુ દ્રોણ જંગલમાં ભ્રમણ કરે છે. ભ્રમણ કરતી વખતે તેને નાનું અમથું શિવલિંગ દેખાણું હતું. શિવલિંગ બીલીપત્રના ઝાડ નીચે હતું. તેને થયું કે મારી શિવની પૂજા કરવી છે. તો તેને બીલીપત્રના પાન હટાવી અને શિવલિંગને બહાર કાઢ્યું અને પાણીની શોધખોળ શરૂ કરી. આજુબાજુમાં ક્યાંય પાણી નહોતું. તેને બધાને પૂછ્યું અને નજર કરી બધે, પણ ક્યાંય પાણી નહોતું. તેથી બધાએ કીધું કે અહીંયા ક્યાંય પાણી તમને મળશે નહીં. તો ગુરુ દ્રોણે વિચાર કર્યો કે આજે મારે પાણી તો મહાદેવજીને ચડાવવું જ છે. તો એના માટે તેને અઘોર તપ કર્યું. ગુરુ દ્રોણની તપસ્યાથી મહાદેવજી પ્રસન્ન થયા. ગંગેશ્વર મહાદેવ પ્રસન્ન થયા અને એને વચન આપ્યું કે આજથી ગૌમુખી ગંગા બારી માસ શિવલિંગ ઉપર અભિષેક કર્યા કરશે. અને આના અભિષેકથી બિલેશ્વર મહાદેવમાંથી દોણેશ્વર મહાદેવ એનું નામ પડ્યું. આજે ઉના અને જૂનાગઢની બાજુમાં અઘોર જંગલમાં બિલેશ્વર મહાદેવમાંથી દોણેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે. આજે પણ દોણેશ્વર મહાદેવથી પ્રખ્યાત છે. જે કોઈ દર્શન કરે આ દોણેશ્વર મહાદેવના તે ધન્ય બની જાય છે. તેના ભવના પાપ ટળી જાય છે. જુઓ, આ ગૌમુખી ગંગા સતત દોણેશ્વરના તપથી બારે માસ શરૂ છે. હર હર ગંગે, હર હર ગંગે.